સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની બુમરાડ ઉઠી છે, જેમાં વાવ તાલુકાના ગંભીરપુરા ગામની મહિલાઓ સહિત ગ્રામજનો આજે વાવ તાલુકા મથકે આવેલી મામલતદાર કચેરી, તાલુકા પંચાયત તેમજ પાણી પુરવઠા અધિકારી કચેરી ખાતે માટલા ફોડી અને ત્યારબાદ આવેદનપત્ર પાઠવી રોષ વ્યક્ત કર્યો હતો. જો કે યે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં મહિલાઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 15 થી 20 દિવસથી પીવાનું પાણી આવતું નથી. ગામમાં પશુપાલન તેમજ પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વધુમાં ગામમાં આવતી મુખ્ય પાઇપલાઇનમાં ગેરકાયદેસર કનેક્શન છે, જે કનેક્શન મારફતે ખેતરોમાં પાકોના પિયત માટે વપરાતું હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ ગામના યુવાને જણાવ્યું હતું કે આજ સુધી ગાંધીનગર સુધી રજૂઆત કરી ચૂક્યા છીએ, પ્રશ્ન સોલ્વ થતો નથી. જે ઈડરથી ગંભીરપુરા પાઇપલાઇન આવે છે તેમાં વચ્ચે ખેતરોમાં બિનઅધિકૃત કનેક્શન છે, જે પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો હોવાનું જણાવ્યું હતું. વધુમાં રજૂઆત કરવા છતાં વચ્ચેના બિનઅધિકૃત કનેક્શન બંધ કરાતા નથી. જો કે એક બાજુ ધોમધકતા તાપમાનમાં આગામી સમયમાં પાણી પહોંચાડવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ ઘટતી કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું. અમે ગંભીરપુરા ગામથી પાણી વિશે આવેદન પત્ર આપવા આવ્યા હતા. અમારે સતત 1 મહિના ઉપર થઈ ગયું, ગંભીરપુરાની અંદર પીવાનું પાણી નથી આવતું. અમે કોઈ ટાંકા બાજુમાં ગામમાંથી બોરેથી કોઈ લાવો, કોઈ ટેન્કર ના લાવો, એવી રીતે પાણી લાવો. અને પંચાયતમાં કોન્ટ્રાક્ટર ભાઈને બધે રજૂઆત કરી ચૂક્યો, પણ કોઈ અમારો હબતું નથી. આ ઘરે ઘરે જઈને બોલ્યા, કોઈના ઘરે પીવાનું પાણી નથી. તો અમારે શું કરવું? મામલતદાર સાહેબ ની ઓફિસે આવેદન પત્ર આપવા આવ્યા, કોણ તો અમારે પાણી પૂરું પાડે, નગર પછી ટેન્કર થી મારો ટોકો ભરી આવે. હજી સુધી પાણી પહોંચાડ્યું નથી? ના, હજી સુધી તો પાણી પહોંચાડ્યું જ નથી. અમારે પીવાનું પાણી પણ નથી. અત્યારે પીવાનું પાણી કોઈ દાણા ઘરે નતો, ત્યારે મારે ના સૂટ કાઢલી ભરાવવું પડ્યું છે. હવે પછી પણ પાણી નહીં પહોંચે. અમે કાલે કોર્ટમાં બેસું, નકા હોય પાણી વિશે આંદોલન કરશું. મામલતદાર ઓફિસમાં આજ બેસું, ઘરે કાલે આવીને બેસું. કરતા બેન શું તકલીફ છે? અમારે સાહેબ પાણીની તકલીફ છે. 1 મહિનાથી પાણી આવતું નથી ગભીરાની અંદર. મને ખાધી તો બોરે રહીને પીએ, માથા ઉપર પીએ, ગાવડા તો પીએ. એક હું ઘર કોઈ ને ફટલા કોઈ ફટા પાણી આવતું, કોઈ ભલ લેવા પણ આવતો નથી પાણી. અમારે રાવું છો ગભીરાની અંદર ફટા પાણી આવતું નથી. શું માંગ છે તમારી? અને પાણી અમારે ચાર રાવું છે, 1 મહિનાથી ફટા પાણી આવતું નથી. બધા શું આવ્યા અત્યારે બોરેથી લાવીને છોકરાને પાવા, માલને પાવા, તો પછી પાણી શું કરવાનું? અમારે તો જે આ ચોરી વિનંતી કરું છું કે અમને પાણી મેળવો. પાણી ના મેળવવું હોય તો અમને બાપા લો, બરોબર? ગંભીરપુરા ગામે છેલ્લા 15-20 દિવસથી પાણીનો પ્રશ્ન છે. ઉપર ગાંધીનગર સુધી ઓનલાઈન અરજીઓ કરવા છતાં હજી કોઈ પ્રશ્ન સોલ્વ થયો નથી. જે ઈડાટાથી ગંભીરપુરા જે લાઈન આવે છે એમાં વચ્ચે જે ખેતરોમાં બિનઅધિકૃત કનેક્શન છે અને સિંચાઈ માટે લોકો પાણીનો ઉપયોગ કરે છે અને ગામમાં પાણી પહોંચવા દેતા નથી. બિનકાયદેસર કનેક્શન ને રજૂઆત કરેલી છે, કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલી છે, એન્જિનિયરને કરેલી છે, બધી જગ્યાએ રજૂઆત કરેલી છે, છતાં પણ કોઈ હજી બંધ થયા નથી. કેમ રજૂઆત, કેમ એના વિરુદ્ધમાં કાર્યવાહી થતી? હવે ખબર નહીં કે શું છે, અમને કોઈ મિલી ભગતના કારણે ચાલે છે, કઈ રીતે ચાલે છે એ અમને ખબર નહીં. અમે રજૂઆત બહુ કરી છતાં પણ કોઈ વચ્ચેના કનેક્શન બંધ થતા જ નથી. મારું નામ રમેશભાઈ માળી, ગંભીરપુરાનો હું રહેવાસી છું. છેલ્લા કેટલાય સમયથી 20 થી 25 દિવસથી પાણીની, પીવાના પાણીની સમસ્યા ગંભીરપુરામાં છે, બરોબર? અને વહીવટી તંત્રને જાણ કરવાથી કોઈ લાભ થયો નથી અને પાણીની સમસ્યા એની છે. હજી કોઈ આ ગામના લોકો મામલતદાર કચેરીમાં, તાલુકા વિકાસ અધિકારી ત્યાં આવેદન છે, પણ જો પાણીનો હલ નીકળે તો બહુ સારું કહેવાય. બાકી જે પાણી ન પહોંચવાનું કારણ એ કે જે તે આગળ લાઈન કનેક્શન વ્યર્થ કનેક્શન છે અને એ કનેક્શન ના લીધે પાણી પહોંચતું નથી અને ખેતરોમાં આડાઅવળું પાણી જાય છે. અને વહીવટી તંત્રને જે વાત કરીએ છીએ એ લોકો પણ એમ કહે છે કે પાણી પહોંચી જશે, પણ પાણી આવતું નથી અને એની કોઈ કાયદેસરની કાર્યવાહી. કરશનભાઈ નરભેરામભાઈ, ગંભીરપુરા તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. અમારા ગામની અંદર ખાસા છેલ્લા 1 મહિનાથી અંદાજિત પાણી નથી આવતું. એના માટે દરેક લોકોએ બધાને રજૂઆતો કરી અને વારંવાર કોન્ટ્રાક્ટર અને પંચાયતને પણ જાણ કરી, મૌખિક કરી, મોબાઈલથી કરી, પણ કોઈ ધ્યાન ઉપર નથી લીધું. છેવટે આજે મામલતદાર સાહેબ શ્રી વાવને આવેદન પત્ર આપવા માટે આવ્યા કે અમારા ગામને પાણી નિયમિત મળે અથવા તો ટેન્કરની વ્યવસ્થા સત્વરે થાય
એવી અમારી વિનંતી ગ્રામજનો વતી. અત્યાર સુધી તો કરવામાં આવ્યું છે, શું અત્યારે અમને આશા છે કે અમે મામલતદાર ઓફિસ આવ્યા છે ને એ લોકો આગળના પગલા કાર્યવાહી કરી અને પાણી આપશે. અને આગામી સમયમાં પાણી નહીં મળે તો કાલનો પ્રશ્ન અમે ફરી વિચારીને ફરી પાછા અહીંયા આવશું. જોકે વાવ પાણી પુરવઠા અધિકારી નીરવભાઈ ચૌધરીએ યે હે ન્યૂઝ ઇન્ડિયાની ટીમની સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ તમામ બાબતની અમને જાણ છે. આ અંગે હાલ અમારી ટીમ કામગીરી કરી રહી છે અને પાણીનો પ્રશ્ન સોલ્વ થશે, તેમજ જ્યાં સુધી પાણી પાઇપલાઇન દ્વારા ન પહોંચે ત્યાં સુધી ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવશે તેવું આશ્વાસન મહિલાઓને આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજીથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નીકળેલી સામાજિક સમરસતા યાત્રા થરાદ પહોંચી છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર દેશમાં સામાજિક એકતા સ્થાપવાનો છે. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં એક સપ્તાહ સુધી ફરનારી આ યાત્રા ચોથા દિવસે થરાદ પહોંચી હતી. થરાદમાં ડોક્ટર આંબેડકરની પ્રતિમા પાસે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સમરસતા યાત્રા દ્વારા સમાજમાં નાત જાતના ભેદભાવ દૂર કરી એકતા સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજ રોજ સમરસતા યાત્રા 1008 મંથ કરી રાજેન્દ્ર પ્રસાદજી બાબુ દ્વારા 14 એપ્રિલ બાબા આંબેડકર સાહેબની જન્મજયંતિ નિમિત્તે શરૂ કરેલ અને આજે થરાદનગરમાં 17 તારીખના રોજ પધારેલ એમનું ભવ્ય સ્વાગત કરેલ. બહુ બહોળી સંખ્યામાં અગ્રણીઓ સંતો બંધો પધારેલ. એમાં વિશેષ ઉપસ્થિત આપણા વિધાનસભાના અધ્યક્ષ મહોદય સાહેબ રહેલ અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ પણ રહી એટલે સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઓકે, નમસ્કાર. 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકર અંબાજીથી સમરસતા યાત્રાનો પ્રારંભ ભાજપના જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ કરાયો. આજે થરાદમાં આ યાત્રા પહોંચી છે ત્યારે ચોથો દિવસ થાય છે. 7 દિવસ આ યાત્રા જિલ્લાના 14 તાલુકાઓમાં પ્રસ્થાન કરી અને આખરે એ પહોંચશે સેબરગોગ અને ત્યાં યાત્રાનું સમાપન થશે. સમગ્ર સનાતન ધર્મમાં કોઈ નાત જાતના ભાડા નથી. હમ સબ એક હૈ એ નારા સાથે અમે આ યાત્રા લઈને નીકળ્યા છીએ. દલિત ભાઈઓ અને સવર્ણ ભાઈઓ સૌ એક સાથે રહીને સનાતન ભારત માતા અને હિન્દુ ધર્મની રક્ષા કરે, સૌ એકતા બતાવી અને સમગ્ર હિન્દુ સમાજ એક છે એવા સંદેશ સાથે આ યાત્રા સમગ્ર જિલ્લામાં ફરશે. ભારત માતા કી જય. રસ્તાનો ભાવ ઊભો થાય, જાતિના વાડામાંથી બહાર આવીને એક ભારતના નાગરિક સમરસતાનો ભાવ આવે એ સમયની વાત છે. બધાએ સાથે મળીને કામમાં સહયોગ આપવો. યાત્રા લઈને નીકળેલી સમગ્ર ટીમને, બાપજીને બધાના હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. બનાસકાંઠાના થરાદ ધાનેરા હાઈવે પર ભોરડુ બસ સ્ટેશન નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. 2 મોટરસાયકલ વચ્ચે સામસામી ટક્કર થઈ હતી. થરાદ તરફથી આવી રહેલી એક મોટરસાયકલ અને ભોરડુ તરફથી આવી રહેલી બીજી મોટરસાયકલ ભોરડુ બસ સ્ટેન્ડ નજીક સામસામે અથડાઈ હતી. અકસ્માતમાં બંને મોટરસાયકલ ચાલકોને ઈજાઓ થઈ હતી. એક ઘાયલ ચાલકને ખાનગી વાહન મારફતે તાત્કાલિક થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો બીજા ઘાયલ ચાલકને 108 એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના શેરપુરા વિસ્તારમાં ગાંજાના છોડ ઘર આંગણે ઉગાડેલ જોવા મળતા બાતમીના આધારે એસઓજી દ્વારા તપાસ કરતા 10 કિલોગ્રામ સાથે 1 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ એસઓજી પોલીસ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળતા ધાનેરા ટાઉનના શેરપુરા ભૂખપુરા વિસ્તારમાં રહેતા ઉકાજી હેમાજી લોહાર તેમના રહેણાંક ઘરની આગળની દિવાલ બંને બાજુએ ગાંજાના છોડવા ઉગાડેલ છે. જે હકીકતના આધારે એનડીપીએસ લગત રેડનું આયોજન કરતા આરોપી ઉકાજી હેમાજી લોહાર ધાનેરા શેરપુરાએ પોતાના કબજા ભોગવટના રહેણાંક ઘરના આંગણાની બંને બાજુની દિવાલો પાસે અંદરના ભાગે માદક પદાર્થ ગાંજાના છૂટા છવાયા છોડ નંગ 20 જેનું વજન 10 કિલો અને 271 ગ્રામ કિંમત રૂપિયા 1,20,000
2710ના મુદ્દામાલ સાથે મળી આવતા નાર્કોટિક્સ લગતની કાયદેસરની કાર્યવાહી ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. ધાનેરા અને રાજસ્થાન વેપાર બાબતે તેમજ લોકોની અવરજવર વધુ હોવાથી અને વાહન વ્યવહાર પણ વધુ અવરજવર થતો હોવાથી પુલની નીચેની સાઈડમાં જૂનો રોડ ચાલુ કરવા વારંવાર તંત્રને વિનંતી કરવામાં આવેલ, પરંતુ તંત્રની આંખ ઉઘડતી નથી. આમ આ પુલ ઉપર વધુ પડતા વાહનોની અવરજવરના કારણે શરત ચૂક અથવા ઝડપી જવાના ઈરાદે અકસ્માત સર્જાતા જોવા મળે છે. આ બાબતે તાલુકા ટ્રાફિક પોલીસની પણ આંખ બંધ છે. ઘણી વખત વાહનોમાં ઓવરલોડ પેસેન્જર ભરીને અવરજવર કરતી ગાડીઓ જોવા મળે છે, પરંતુ ટ્રાફિક પોલીસની મિલીભગતને કારણે આમ આદમીને સહન કરવું પડે છે. આજે પુલ ઉપર પિકઅપ, અર્ટિકા અને રિક્ષાના અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેઓને તાકીદે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને વધુ સારવાર ચાલુ કરાઈ હતી. આ પ્રસંગે ઘટના સ્થળે પોલીસ હાજર રહી વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાંથી નવો જિલ્લો નિર્માણ થઈને વિકાસની હરોળમાં જઈ રહ્યો છે, ત્યારે આ વિસ્તારના વાવ, થરાદ અને સોઈ ગામના છેવાડાના ગામડાઓને સિંચાઈ માટે નર્મદા કેનાલમાં પાણી પુરવઠો ચાલુ રાખવા અનેક રજૂઆત કરવા છતાં 31/3/2025ના રોજ ફરી કેનાલોમાં પાણી બંધ કરાતા કકરાટ જોવા મળ્યો હતો, જેને લઈને ખેડૂતો, વિવિધ કિસાન સંગઠનો, કોંગ્રેસ નેતાઓ તેમજ તાલુકા ભાજપ સંગઠન દ્વારા છેવાડાના ગામડાઓમાં આવેલી નર્મદા કેનાલોની બ્રાન્ચ કેનાલ, ડિસ્ટ્રિક્ટ કેનાલ અને માઇનોર કેનાલમાં પાણી પુરવઠો આપવામાં આવે તેવી માંગ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજે સરકાર દ્વારા ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી આજે સવારે નર્મદા નહેરમાં પાણી છોડવામાં આવ્યું હતું. જો કે આ ખેડૂત હિતના સરકારના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો હતો અને ખુશીઓ પણ વ્યક્ત કરી હતી.